च नुतिर्लोके तर्पयद्य निजाश्रिता प्रीतो नः सर्वदा सोऽस्तु वन्दनः ज्ञानेन धर्मेण युतं विरक्त्या माहात्म्यबोधेन च यो निजस्य प्रवर्तयामास भुवि स्वभक्तिं स श्रीहरिर्नोऽस्तु मतिप्रदाता अज्ञानसंज्ञम् गहनान्धकारम् निजाश्रितस्वान्तगुहागतं यः अपाहरत् ज्ञानदिवाकर श्री धर्मजन्मा जयति प्रभु स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। राम कृष्ण हरि मुकुंद मुरारी राम कृष्ण हरि मुकुंद मुरारी हे बाल कृष्ण हरे माधव मुरारी हे बाल कृष्ण हरे माधव मुरारी राम कृष्ण हरि मुकुंद मुरारी बाल कृष्ण हरे माधव मुरारी हरे कृष्ण कृष्ण हरे गोवर्धन धारी
હરે ગોવિંદ હરે કૃષ્ણ કૃષ્ણ હરે ગોવર્ધન ધારી કૃષ્ણ હરે ગોવિંદ મુકુંદ મુરારી જય જય માધવ મુરારી મુકુંદ મુરારે જય જય માધવ મુરારી વચ મુકુંદ મુરારી જય જય માધવ મુરારી જય જય માધવ મુરારી રામ કૃષ્ણ હરી મુકુંદ મુરારી બાલકૃષ્ણ હરે મુકુંદ મુરારે બાલકૃષ્ણ હરે માધવ મુરારી બાલકૃષ્ણ હરે માધવ મુરારે હરે કૃષ્ણ કૃષ્ણ હરે ગિરિવર ધારી કૃષ્ણ હરે ગિરિવર ધારે હે મુકુંદ મુરારી જય જય માધવ મુરારી મુકુંદ મુરારે જય જય માધવ મુરારે રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી બાલકૃષ્ણ હરે મુકુંદ મુરારે બાલકૃષ્ણ હરે માધવ મુરારી બાલકૃષ્ણ હરે માધવ મુરારે બાલકૃષ્ણ હરે માધવ મુરારી બાલકૃષ્ણ હરે માધવ મુરારી હે મુકુંદ મુરારી માધવ મુરારી મુકુંદ મુરારી સહજાનંદ સ્વામી સ્વામી મહારાજની જય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, તમામ ઉપાસ્ય ઇષ્ટ સ્વરૂપો, પરમ પૂજ્ય સંતો શ્રી ગુરુવર્ય શ્રી જ્ઞાન પ્રકાશ સ્વામીજી, શ્રી હરિવલ્લભ સ્વામીજી, તમામ સાંખ્યોગી માતાઓ, સભામાં ઉપસ્થિત તમામ સત્સંગી ભાઈઓ બહેનો, ઇન્ટરનેટના માધ્યમથી કથા શ્રવણ કરી રહેલા તમામ સત્સંગી શ્રોતાજનો, તમામના હૃદયમાં બિરાજમાન ઠાકોરજીના ચરણોમાં વંદન. આપ સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ગોપીનાથજી મહારાજ અને દાદા ખાચરના દરબારમાં આજે અહીંયા કંઈક ભગવાનના ગુણગાન ગાવાનો મને મોકો મળ્યો. બીજું સત્ર છે. ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ, આપના જે રદગદ ભાવો હોય, કથાના માધ્યમથી, વચનામૃતના માધ્યમથી આપના વહાલા હરિભક્તો, શ્રોતાજનો, આપને જે કહેવું હોય એ મને વિચારો, સદવિચારો આપજો. સવારના સેશનમાં આપણે દાદા ખાચર, એભલ ખાચર, તમામ ક્ષત્રિય સમાજ જે ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે જોડાયેલો હતો, જેમણે સર્વસ્વ પોતાનું ન્યવછાવર શ્રીજી મહારાજના વચનમાં કરેલું હતું, એ બધાના જીવનમાંથી કંઈક ને કંઈક શીખવા માટે અલગ એક એંગલથી આપણે જોયું. આજે પણ બીજા સત્રની અંદર વચનામૃતમાંથી ભગવાન શ્રી સ્વામિનારાયણ મારા ને તમારા જીવનની અંદર સુખની ચાવીરૂપ એક અર્ક જે આપ્યો છે, એને સમજવા માટે પ્રયાસ કરીશું.
ન કેવળ આધ્યાત્મિક ક્ષેત્રે જ ભગવાને વિચાર્યું છે, પરંતુ સામાજિક લેવલે, વ્યવહારિક લેવલે, વ્યાપારિક વ્યવસાયિક લેવલે તમામ જગ્યાએ આનંદ તમને આપ્યા છે. એવું આ વચનામૃત ગ્રંથ છે. એ ભગવાન શ્રી હરિના વચનો આપણને ક્યાં ક્યાં જીવનમાં કામ લાગે અને એ વચનો માનવાથી કેવા કેવા લાભ થાય, કેવા કેવા શુભ પરિણામો આપણને પ્રાપ્ત થાય, એ પણ આપણે સાથે સાથે ચિંતન કરતા જઈશું. ભગવાન શ્રી હરિ બહુ જ વિશાળ વિચારધારા વાળા હતા. એમની દ્રષ્ટિ સંકુચિત નહોતી. વિશાળ હૃદયના, તમામ જીવ પ્રાણી માત્રને માટે વાતો કરતા અને કામ પણ કરતા. ગઢડા પ્રથમના પહેલા વચનામૃતમાં અખંડ વૃત્તિની શ્રીજી મહારાજે ચર્ચા કરી છે. અને સંસારમાં કોઈ પણ ક્ષેત્રની અંદર સફળતા મેળવવી હોય, આ વચનામૃત બહુ કામનું છે. વ્યવસાયિક ક્ષેત્રે જોડાયેલા બિઝનેસમેનો, એમને પોતાના બિઝનેસનો ગ્રોથ કરવો હોય તો પણ આ વચનામૃત એમના માટે ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થી જીવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં સફળતા સિદ્ધ કરવી હોય, સારા રિઝલ્ટ, ઉત્તમ પરિણામ જોઈતા હોય, એમને માટે પણ આ વચનામૃત સમજવું જરૂરી છે. મોક્ષ માર્ગના પ્રવાસીઓએ ભગવત ધામની પ્રાપ્તિ કરવી હોય, ભગવાનને રાજી કરવા હોય અને ઉચ્ચતમ પદ હાંસલ કરવું હોય તો એમના માટે પણ આ વચનામૃતને સમજવું ખૂબ જ મહત્વનું છે. એવું તો વળી શું છે આ વચનામૃતમાં, એમાં બધું જ આવી જાય. આ વચનામૃતમાં એવી ભગવાને ચર્ચા કરી છે કે આના સિવાય કશું જ બાકી રહેતું નથી. જે તમારે જોઈતું હોય એ મળે એવું આ અદ્ભુત વચનામૃત છે. હથેળીમાં ભગવાન જોવા હોય તો જોઈ શકાય એવું આ વચનામૃત છે. આંખો બંધ કરો, ભગવાનનું ધ્યાન કરો ને મૂર્તિ જોવી હોય તો સિદ્ધ થાય એવું આ વચનામૃત વાત કરે છે. દુનિયામાં એવી કોઈ પ્રાપ્તિ નથી આ વચનામૃત સિદ્ધ કરવા પછી ના મળે. એવી સુંદર વાત આમાં સ્વામિનારાયણ ભગવાને મને તમને આપી છે. એવું શ્રેષ્ઠ આ વચનામૃત છે. આ વચનામૃતમાં સૌથી કઠણમાં કઠણ સાધનની ચર્ચા કરવામાં આવી છે. એવું કયું સાધન છે જે સૌથી કઠણ હોય? એનાથી દુનિયામાં કોઈ વસ્તુ કઠિન હોય જ ના શકે. એની ચર્ચા વચનામૃતમાં છે. અને એ સિદ્ધ થાય તો કેવી મોટી પદની પ્રાપ્તિ થાય છે એ ચર્ચા વચનામૃતમાં કઈ છે. એવું કોઈ ફળ નથી કે જે આ વચનામૃત સિદ્ધ કર્યા પછી ન મળે. એવા કોઈ લાભ કે ફાયદા નથી કે જે આ વચનામૃત સિદ્ધ થયા પછી ના મળે. એવી સુંદર ચર્ચા વચનામૃતમાં છે. વચનામૃતમાં એમ કહેવામાં આવ્યું કે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાથી મોટામાં મોટી પ્રાપ્તિ થાય છે. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ સિદ્ધ થયા પછી બીજું કાંઈ કરવાનું બાકી રહેતું નથી. અને જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ સિદ્ધ થઈ જાય તેને ભગવાનની સૃષ્ટિમાં જે કંઈ પણ છે
એ જો જોવું હોય જોઈ શકે છે. અતિ આશ્ચર્યથી ભરપૂર ભગવાનની સૃષ્ટિ એને પણ જોઈ શકાય છે. અનંત બ્રહ્માંડો, ભગવાનના ધામો, બ્રહ્મ મહોલ, વૈકુંઠ લોક, ગોલોકધામ, અક્ષરધામ બધું જ જોઈ શકે છે. કંઈ બાકી નથી રહેતું. જે કંઈ પણ ભક્ત જો જોવાને ઈચ્છે તો એ બધું જ જોઈ શકે છે. તાદૃશ ઇદમ, સૃષ્ટિમાં એવી કોઈ વસ્તુ નથી જે તેનાથી અલભ્ય હોય. એવી મોટી પદવી આ વચનામૃત અખંડ વૃત્તિ સિદ્ધ કરવાથી થાય છે. અત્યારે લોકો ફરવા માટે ક્યાં ક્યાં જાય છે? સ્વિટ્ઝરલેન્ડ જાય છે, યુએસ, યુકે, કેનેડા. થોડીક ઠંડી પડે તો આબુ ઉપડી જાય. દુનિયાના મોટામાં મોટા ધોધ પડતા હોય તો ત્યાં જોવા જશે. પ્રકૃતિમાં જ્યાં કંઈ પણ સારી વસ્તુ દેખાય ને ત્યાં લોકો દોડીને જોવા જશે. કેમ કે ભગવાનનું એક ઉત્તમ સૃષ્ટિ છે, એને જોવા માટે લોકો દોડીને જતા હોય છે. એ તમામ વસ્તુ એક જ અખંડ વૃત્તિ સિદ્ધ કરવાથી પ્રાપ્ત થાય છે. અહીં બેઠા બેઠા તમે જોઈ શકો. ન વિઝાની જરૂર, ન પાસપોર્ટની જરૂર. દુનિયાના કોઈ પણ સ્થળને તમે એમ યાદ કરો ને, તમે આમ ત્યાં રૂબરૂ પહોંચી ગયા હોય. વીઆરના માધ્યમથી તો થાય છે અત્યારે, વીઆર ટેકનોલોજી. આવું ડબ્બો પહેરાવી દે તમને આંખ ઉપર અને વિડીયો પ્લે કરે એટલે તમને આમ રિયલ ત્યાં ઉભા હોય જે તે સ્થળમાં એવો એક અહેસાસ થાય, એવો અનુભવ થાય. પણ તમે હો ત્યાંના ત્યાં જ, અને તમે યુએસના કોઈ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં તમે ફરતા હોય એવો અહેસાસ થાય એ વીઆર ટેકનોલોજીથી. પણ અહીંયા તો અખંડ વૃત્તિમાં એનાથી એક સ્ટેપ આગળ છે કે તમને ત્યાં જ ઉભા હોય એવું ફિલિંગ થાય. તમે અનુભવો, જે તે ઘટનાને પ્રત્યક્ષ અનુભવો, જે તે પદાર્થને પ્રત્યક્ષ અનુભવો. એવી સિદ્ધિ અખંડ વૃત્તિમાં છે. પર્વતભાઈ ખેતરમાં સાતી આંકતા હતા. બપોરનો સમય થયો, ભગવાનને જમાડવા તો પડે. આંખો બંધ કરીને ધ્યાન કરીને ભગવાનને જમાડવા લાગ્યા. બાજરીનો રોટલો, દહીં ને શાક ને બધું. આંખો બંધ થાય એટલે સહેજે રાસ ઢીલી પડે, બળદ ધીમા પડ્યા. પાછળ પેનો ભાગ્યો આવતો હતો. એમને આમ થયું આ ભગત ચાલતા ચાલતા ઊંઘવા લાગ્યા. ઠોહો માર્યો, આમ ઠોહો માર્યો ને તો ભગતના હાથ હલી ગયા પર્વતભાઈના, ને નીચે પડ્યું બાજરાનો રોટલો ને દહીં. ક્યાંથી આવ્યું? કશું હાથમાં નહોતું. મનથી ભગવાન સાથે જોડાયા હતા. મનથી માનસિક પૂજા કરીને ભગવાનને જમાડતા હતા. પ્રત્યક્ષ પદાર્થ આવીને ઉભા રહ્યા. ભગવત કૃપાથી થાય. આ કોઈ સાયન્સમાં નહીં પકડાય. આ સિદ્ધિ છે અખંડ વૃત્તિની. એક બાજરીનો રોટલો ને દહીં જો આવી શકતું હોય તો અખંડ વૃત્તિ સિદ્ધ કર્યા પછી શું આપણે સદેહે ભગવાનની કૃપાથી જ્યાં જવું હોય ત્યાં. આ માઇક પાંચ ભૌતિક શરીર તો અહીંયા જ પડ્યું રહે, પણ દિવ્યતાનું પંચતત્વનું દિવ્ય શરીર ત્યાં પહોંચે, મન પહોંચે અને ત્યાં પ્રત્યક્ષ અનુભવ કરે. મન મેલા મન બાવરા, મન મોજી ચિત ચોર. અરે મનનું કયું નવ માનીએ, મન છે હરાયું ઢોર. મન કહે કે મેં કર્યું કરનારો બીજો કોઈ, મન કહે કે મેં કર્યો અને કરનારો બીજો
જો કોઈ એ આદરા દોરા રહે મારો હરી કરે સોય મનને નાથે તે નાથ છે અને નો નાથે અનાથ એ મનનું દારૂ મત કરીએ મન છે હરાયું ઢોર. મનમાં અદ્ભુત તાકાત છે. આ મનની અખંડ વૃત્તિ જ શ્રીજી મહારાજમાં મૂર્તિમાં જોડવાની વાત છે. યોગ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સર્વ સિદ્ધિઓ અંતકરણનો સંયમ કરવાથી જ પ્રાપ્ત થાય છે. ભગવાનમાં મનનો સંચય કરવામાં આવે તો કોઈ સિદ્ધિ દુર્લભ રહેતી નથી. હવે આપણને વિચાર થાય કે વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેવી રીતે કામ લાગે. વિદ્યાર્થીને સારું રિઝલ્ટ લાવવું અને અખંડ વૃત્તિને વડે શું સંબંધ છે? વિદ્યાર્થી અભ્યાસમાં અખંડ વૃત્તિ જો રાખે તો એને રિઝલ્ટ સારું મળે. વાંચતા વાંચતા વિચાર મન બીજે ક્યાંક પહોંચી જાય તો એ વૃત્તિ ખંડિત થઈ ગઈ. એ વૃત્તિ અહીંયા રાખવાની વાત મહારાજે કરી છે. મૂર્તિમાં રાખો, પુસ્તકમાં રાખો. પુસ્તકમાં વૃત્તિ રાખવાથી જે પુસ્તકમાં લખેલું હોય એ દમ થશે. વેપારીને વેપારમાં અખંડ વૃત્તિ કહેતા કે સતર્કતા રાખવાથી નફો સારો થાય. વેપારી વેપારમાં ધ્યાન આપવું જોઈએ. વ્યવસ્થિત ધ્યાન આપે તો એનો બિઝનેસ દિવસે ને દિવસે ગ્રોથ થતો જાય. માયકી દ્રષ્ટિએ વિચારીએ તો અખંડ વૃત્તિ એટલે સંપૂર્ણ સતર્કતા, સંપૂર્ણ સાવધાની, સંપૂર્ણ ચોકસાઈ. જે ક્ષેત્રની અંદર સફળતા જોઈતી હોય તેમાં અખંડ વૃત્તિ કહેતા સતત એક જ દિશામાં વિચાર કરીને કઠોર પરિશ્રમ કરવામાં આવે તો તેમાં સફળતા અવશ્ય મળે. વારે વારે વિષયો બદલવાથી અભ્યાસમાં સફળતા ન મળે. વારે વારે વેપાર બદલવાથી વેપારમાં બરકત ના આવે અને વારે વારે નિષ્ઠા બદલવાથી ભક્તિમાં શક્તિ ન આવે. આ ગૂઢ રહસ્ય આ પ્રથમ ગઢડા પ્રથમ પ્રકરણના પ્રથમ વચનામૃતમાં છે. ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનું ફળ બહુ મોટું છે. અખંડ વૃત્તિ જો સિદ્ધ થઈ ગઈ તો પછી કાંઈ કરવાનું બાકી રહેતું નથી. પરંતુ જેની પ્રાપ્તિ મોટી એની સિદ્ધિ પણ એટલી જ કઠણ. સોનું સૌને પસંદ હોય છે. બધાને સોનું રાખવાનું ગમે, પણ બધાને માટે સોનું ખરીદવું સહેલું પણ નથી. કારણ કે સોનું મોંઘું પણ એટલું છે. એને ખરીદવા માટે ધન સંપત્તિ પણ એટલી જ જોઈએ અને સંપત્તિ વગર સોનું મળે નહીં. એવી જ રીતે અખંડ વૃત્તિ રાખવી કઠણ ગણી છે. કારણ શું છે? આટલું બધું કડક અને કઠણ કેમ છે? કારણ એ છે કે એમાં મનને બાંધવાનું છે. શરીર દ્વારા કઠિનમાં કઠિન વ્રત કરવા સહેલા છે. અઘરા જરૂર છે પણ કરી શકાય. મહિનાઓ સુધી ઉપવાસ કરી શકાય છે, લોકો કરે છે. જૈનોમાં મહિનાઓ સુધી લોકો ઉપવાસ કરતા હોય છે. અઠવાડિયા સુધી અઠ્ઠાઈ કરે છે તો નાના નાના છોકરાઓ પણ જૈનોમાં કરે છે. સળંગ અઠવાડિયા સુધી ઉપવાસ ખેંચી કાઢે, મહિનાઓ સુધી ઉપવાસ કરે. આ કઠણ જરૂર છે પરંતુ થઈ શકે, સહેલું છે,
કારણ એમાં શરીરને બાંધવાનું છે, શરીરને નિયંત્રણમાં રાખવાનું છે. કરોડોની સંખ્યામાં મંત્ર જાપ કરી શકાય, કઠિન છે. કરોડો મંત્ર જાપ કરવા, સ્તોત્ર પાઠ કરવા, અનેક વ્રત સુધી જપ તપ કરવું બહુ જ કઠિન છે. છતાં પણ એ સહેલું છે, કારણ કે તેમાં શારીરિક ક્રિયા છે, શરીરથી ક્રિયા કરવાની છે, માટે એ સરળ છે. પરંતુ ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એમાં મનની ભૂમિકા છે. અને મનની વૃત્તિને ભગવાનમાં લગાડવાની આ વાત છે. મનને વશ કરવાનું કામ આ પ્રથમ વચનામૃતમાં વાત કરી છે. એટલા માટે કઠણ છે, કારણ કે મન તો માકડા જેવું છે. અને મનનો ખોરાક છે સંકલ્પ વિકલ્પ કરવાનો. સતત કંઈક ને કંઈક સંકલ્પ વિકલ્પ થયા જ કરે છે. હું અત્યારે બોલી રહ્યો છું, છતાં મારા મનની અંદર કંઈક બીજા વિચારો આવી રહ્યા છે. અનેક દ્રષ્ટાંતો બી આવી રહ્યા છે. આ દ્રષ્ટાંત કહું, આ દ્રષ્ટાંત કહું, પેલું કહું, આ કહું, તે કહું. તમે સાંભળી રહ્યા છો, તમારા મનમાં પણ અનેક પ્રકારના સંકલ્પો વિકલ્પો ચાલી જ રહ્યા છે. એનો પ્રવાહ ક્યારેય રોકી શકાતો નથી. સ્વામિનારાયણ ભગવાન સભામાં બેઠા હોય, મુક્તાન સ્વામી કે મુક્તાન સ્વામી વિચારો કેવા આવે છે. ત્યારે મુક્તાન સ્વામી આમ નીચેથી આમ માટીનો ખોબો ઊંચો કરે, વચ્ચે જગ્યા કરીને આમ ધાર કરે કે મહારાજ જો આ રજકણ જેટલા છે ને, એટલા બધા વિચારો આવે છે, ગણી ના શકાય. બધા જ વિચારો યાદ પણ ન રાખી શકાય. એટલા બધા સંકલ્પો વિકલ્પો આપણું મન કરતું હોય છે. હવે આટલું બધું પાવરફુલ મન જે છે, માકડા જેવું, એને કંટ્રોલ કરવો કેવી રીતે? અઘરી વસ્તુ છે. એટલે જ પાનભાઈ કહે છે ને, હમણાં કયું બોલે, મન મહિલા મન બાવરા, મન મોજી ચિત્ત ચોર, મનનું કયું ન માનીએ, મન છે હરાયું ઠોર. આ મનને જો છૂટું મૂકવામાં આવે ને, તો હરાયા ઢોર જેવું છે. એને છૂટું મૂકવું છૂટું ન મૂકવું જોઈએ મનને, એવું અઘરું છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેશવ, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. હે ભગવાન શ્રી કૃષ્ણ, હે કેશવ, મારું મન બહુ ચંચળ છે, વળી પાછું પ્રમાથી છે, અને બળવાન, અદ્ભુત બળવાન છે, તાકાતવાન છે. તેને વશ કરવું, તેને પકડી રાખવું, વાયુને વશ કરવા જેટલું કઠિન છે. કારણ કે મનમાં એકવાર નક્કી થઈ ગયું કે આમ નથી કરવું, મનમાં એકવાર નક્કી થઈ ગયું કે આમ કરવું છે, પછી ખલાસ, ઊહુનું ઓહડ નહીં. ગમે તેટલું તમે મનને મનાવો, માને જ નહીં. ત્યારે આવા હઠીલા મનને મનાવવાનો કોઈ ઉપાય કઈ ખરો? એવો કઈ ઉપાય ખરો કે આવા મન, હઠીલા મનને મનાવવું કેવી રીતે? એનો ઉપાય બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુનને કહે છે, રસ્તો બતાવે છે. મારું ને તમારું મન પણ એવું જ હઠેલું છે, અને એવા હઠેલા મનને વશ કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, આપણને રસ્તો બતાવે છે કે જો તમારા મનને વશ કરવું છે તો શું કરવું જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનને વશ કરવું કઠણ જરૂર છે, અવશ્ય કઠણ છે, પણ અશક્ય નથી. કઠણ છે પણ અશક્ય નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગ્રહ્યતે. શંકા રહિત થઈ ભગવાન અને શાસ્ત્ર જેમ કહે એમ કરવું.
શું ઉપાય બતાવ્યો? શંકા રહિત થઈ અને ભગવાન અને સતશાસ્ત્ર સંત જેમ કહે એમ કરવું. દુરાગ્રહ રહિત થઈ સંત અને શાસ્ત્ર કહે તેમ કરવાથી, મનને વશ કરવાનો સતત અભ્યાસ કરવાથી અને વિષયોમાં વૈરાગ્ય રાખવાથી મનને જીતી શકાય છે. 3-4 રસ્તા બતાવ્યા. એક તો શંકા કુશંકા કર્યા વગર ભગવાનના વચનમાં, સંતના વચનમાં વિશ્વાસ રાખવો. બીજું, દુરાગ્રહ રહિત થઈ સંત અને શાસ્ત્ર કહે એમ કરવું. ત્રીજું, અભ્યાસ કરવો. માળા ફેરવતા ફેરવતા ઊંઘ આવી જાય તો એમ ન વિચારવું કે આ માળા હું હાથમાં લઉં તરત ઊંઘ આવી જાય છે, હવે નથી ફેરવવી. પ્રયાસ કરો. 1 દી 2 દી થાકવું જ નહીં, સતત પ્રયાસ કરતા રહેવું, અભ્યાસ કરતા રહેવું. અને અંતિમ વિષયોમાં વૈરાગ્ય રાખવાથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પંચ જે વિષયો છે એને દરેક વ્યક્તિ ભોગવવાના જ છે, પરંતુ વૈરાગ્ય રાખી. વૈરાગ્ય એટલે શું? વિષયો તો વિરતિ હરવરતિ એને કહેવાય વૈરાગ્ય. વિષયમાંથી મનને પાછું વાળી અને ભગવાન શ્રી હરિમાં મનને જોડવું એને કહેવાય છે વૈરાગ્ય. તો આટલા સાધન કરવાથી મનને જીતી શકાય છે. ગઢડા પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજ કહે કે 5 ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે, 5 ઇન્દ્રિય કઈ કઈ જરા યાદ કરી લઈએ. 5 ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિયની વાત કરી. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. શ્રોત્ર કેતા કાન, ત્વક કેતા ચામડી, ચક્ષુ કેતા આંખ, રસના કેતા જીભ, ઘ્રાણ કેતા નાક. આ 5 જ્ઞાનેન્દ્રિયોથી આહાર આપણે અંદર લઈએ છીએ. તે આહાર જો શુદ્ધ કરશો તો અંતઃકરણ શુદ્ધ થશે. આંખ દ્વારા સારું સારું જુઓ, આંખ દ્વારા ભગવાનના દર્શન કરો, આંખ દ્વારા સંતો ભક્તોના દર્શન કરો. આંખ દ્વારા ઇન્ટરનેટમાં કથા વાર્તા આવતી હોય, ભગવાનના દિવ્ય લીલા દર્શન, દરરોજના લાઈવ દર્શન આવતા હોય એના દર્શન કરો. આંખ દ્વારા સારી સારી સૃષ્ટિનું દર્શન કરો. સારું સારું જ જુઓ બધું, તો આહાર સારો આવશે. હવે આંખ દ્વારા આપણે જેવું તેવું જોઈશું, વિષયોની આગમાં વૃદ્ધિ થાય એવા ચિત્રો આપણે જોઈશું, તો એનો આહાર બગડી જશે અને પરિણામે એની અસર અંતઃકરણ ઉપર થશે. કાન દ્વારા સારી સારી ભગવાનની કથા વાર્તા, કીર્તન, ધૂન આ બધું સાંભળીએ તો એનો આહાર શુદ્ધ છે. ત્વચા દ્વારા ભગવાનના ચડાવેલા હાર, પુષ્પ, ચંદન, અત્તર આ બધું સ્પર્શ કરીએ, ભગવાનના યોગમાં આવેલ જે વસ્તુઓ પદાર્થો એને સ્પર્શ કરીએ તો ત્વચાનો આહાર શુદ્ધ થશે. જીભ દ્વારા ભગવાનને ધરાવેલ થાળ જમીએ, રસાસ્વાદ ન રાખીએ. રસાસ્વાદ ક્યાં સુધી છે આપણને? રસાસ્વાદ કોઈ પણ વસ્તુ તમને સારામાં સારી ભાવતી હોય એનો સ્વાદ અને ટેસ્ટ ક્યાં સુધી મળે? ખાલી ફક્ત જીભના એક ટેરવામાં જ, અમુક ભાગમાં જ એનો ટેસ્ટ હોય. એનાથી આગળ વધી જાય પછી એ તો પૂરું, એનો ટેસ્ટ કોઈ છે જ નહીં, તમે ક્યાં અનુભવી શકો છો? હવે તમને જે કોઈ પ્રિયમાં પ્રિય વસ્તુ હોય, શરીરને નડતી હોય છતાં ખાતા હોય, ડાયાબિટીસ વાળા હોય એ મિષ્ટાન સારી રીતે જમે અને પછી પાછી ઉપરથી દવાની ટીકડીઓ લે જમ્યા પછી. કેમ કે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે ને. તો જીભના રસાસ્વાદને ખાતર વધારે પડતું ખાવામાં આવે ને પરિણામે શરીર અને મન બંને બગડે.
એના કરતા જે પદાર્થ વસ્તુ તમને જે ભાવતું હોય ને તો થોડુંક લઈ અને જીભ ઉપર રાખી મૂકવું, મમળાવ્યા રાખવું અને ટેસ્ટ લીધા કરવો. જ્યાં સુધી જીભમાં રહેશે ને ત્યાં સુધી એનો ટેસ્ટ આવશે. આટલી વસ્તુ હોય ને તો 15 મિનિટ તમે ટેસ્ટ લઈ શકો. ખાવું ઓછું, શરીર જાડું ના થાય અને ટેસ્ટ પણ મળે. તો આ જીવ ને જે પણ વિષયોમાં આપણને રાગ હોય એને છોડીને ભગવાનમાં વૃત્તિ રાખવાની વાત છે. પાંચેય જ્ઞાનેન્દ્રિયો એનો જે આહાર છે એને શુદ્ધ બનાવીએ તો અંતઃકરણ શુદ્ધ થાય, અને અંતઃકરણ જો શુદ્ધ થશે તો ભગવાનમાં મનને અખંડ સ્મૃતિ રહેશે. આપણે ભગવાનના દર્શન કર્યા હોય ને કોઈ એવું ઘટના દુર્ઘટના જોઈ હોય, પછી આંખો બંધ કરીને તમે આમ જુઓ તો શું યાદ આવશે? પેલા ભગવાન નહીં આવે, પેલા દુર્ઘટના આવશે. તમે રસ્તે ચાલ્યા જતા હો, તમારી નજરની સમક્ષ એક્સિડન્ટ થાય, ભયંકર એક્સિડન્ટ થાય, એ તમે નજર જોયું હોય, પછી ધ્યાન કરવા બેસો, આંખો બંધ કરો, શું દેખાય? ભગવાનની મૂર્તિ દેખાય. પેલી કઈ ઘટના યાદ આવે? દુર્ઘટના જ આવવાની છે. વિચાર કરો, અંત સમય આવ્યો, ઘડી બે ઘડીમાં પ્રાણ શરીર ત્યાગવાની તૈયારી છે. અંત સમય બહુ ભૂંડો છે. ત્યારે મનની વૃત્તિ અસ્થિર થઈ જાય છે અને આંખો બંધ થવાની તૈયારી છે, જીવ નીકળવાની તૈયારી કરે છે, ને એ વખતે આવું કોઈક દુર્ઘટના યાદ આવી ગઈ તો? એટલા માટે ભગવાન એમ કહે છે કે આહાર શુદ્ધિ, પંચ જ્ઞાનેન્દ્રિયોની આહારની શુદ્ધિ રાખો. ગરડા પ્રથમના 23મા વચનામૃતમાં મહારાજ કહે, શુભ અથવા અશુભ ક્રિયાને વિશે સર્વકાળે સતત ભગવાનમાં વૃત્તિ રાખવાથી અખંડ વૃત્તિ સિદ્ધ થાય છે. જેમ પાણીનો ઘડો ભરીને રોજ આપણે એક જ જગ્યાએ નાખીએ, આજે એક પાણીનો ઘડો ભરી અને અહીંયા ઢોળ્યો, બીજે દિવસે આવ્યા, બીજે દિવસે બીજો ઘડો પણ આપણે પાણીનો ત્યાં ઢોળ્યો, ત્રીજે દિવસે વળી ત્રીજો ઘડો નાખીને આપણે ત્યાં પાણી ઢોળી આવીએ, તો મહારાજ કે ત્યાં પાણીનો ધરો ભરાશે કે પાણી સુકાઈ જશે? પાણી સુકાઈ જવાનું છે. આજે નાખેલું પાણી કાલે સુકાઈ જશે, કાલે નાખેલું પાણી પ્રમદાડે સુકાઈ જવાનું છે, એને આગલે દિવસે સુકાઈ જવાનું છે. પરંતુ આંગળી જેવડી નાનકડી જ પાણીની ધાર એક ધારી અવિરત અખંડ વહેતી રાખવામાં આવે તો એ જગ્યાએ મોટો પાણીનો ધરો ભરાઈ જાય છે. એમ સતત હાલતા ચાલતા દરેક ક્રિયા કરતા ભગવાનમાં મનની વૃત્તિ રાખવાનો અભ્યાસ જો કરવામાં આવે તો અખંડ વૃત્તિ તરફ આપણે આગળ વધી શકીએ ખરા. હું અને તમે બધા સત્સંગમાં આવ્યા છીએ, પણ સંપૂર્ણ સત્સંગી થયા છીએ? અમને કહેવામાં આવે કે તમે સાધુ થઈ ગયા, તો શું કપડા પહેરવાથી સાધુ થઈ જવાય? દીક્ષા જરૂર લીધી, સમાજની દ્રષ્ટિએ સાધુ પણ થઈ ગયા, પરંતુ સંપૂર્ણ સાધુતા આવી છે? અમે એ રસ્તે જરૂર ચાલ્યા, તમે પણ ભગવાનના રસ્તે જરૂર ચાલ્યા, પણ આપણો જે જીવ સંપૂર્ણ સત્સંગી થયો છે ખરો? હું ને તમે બધા સાધકો છીએ, મોક્ષ માર્ગના સાધનના પથ ઉપર આગળ વધી રહ્યા છે. ધીમે 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 જેમ જેમ આપણે મનને વશ કરતા જઈશું, અભ્યાસ કરતા જઈશું, ધર્મ નિયમ પાળતા જઈશું, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શ્રદ્ધા સહિત ભગવાનની ભક્તિ કરતા જઈશું, એમ મોક્ષનું એક એક પગથિયું, મોક્ષ માર્ગનું એક એક પગથિયું ચડતા જઈશું. અને એવરીડે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી પડશે. અને મહારાજે જે વાત કહી છે મોક્ષ માર્ગમાં આગળ વધવાની, એ વાતને આપણે જીવનમાં વણવી પડશે. ત્યારે આપણે ભગવાન સુધી આગળ વધીશું અને ત્યારે આપણે પૂર્ણ સત્સંગી બનીશું. હજી તો હું તમે બધા સાધક છીએ. ક્યારે આપણું મન આ મોક્ષના માર્ગમાંથી ભટકી જશે એ પણ નક્કી નથી.
કારણ કે જ્યાં સુધી અંત જીવનનો નહીં થાય ત્યાં કંઈક એવી આપણા જીવનની અંદર કોઈ ઘટના બની ગઈ, કોઈક એવો પાવરફુલ વિચાર આપવા વાળો કોઈ વ્યક્તિ બાજુમાં ચડી ગયો અને કુસંગ થઈ ગયો, તો તમને એ પણ રસ્તે લઈ જવાની શક્યતાઓ રહેલી છે. થઈ જાય એવું નથી કહેતો, શક્યતાઓ નકારી નથી શકાતી. એટલે હું ને તમે મોક્ષના માર્ગને આગળ વધતા એક સાધક છીએ. એટલે આપણે સતત અભ્યાસ કરવાનો છે, હાલતા ચાલતા, ડગલે ને પગલે સ્વામિનારાયણ 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 સ્મૃતિ રાખવાની છે. ગરડા મધ્યના 36મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ, અખંડ વૃત્તિ ઉપર તમે ભાર તો બહુ આપ્યો પેલા વચનામૃતમાં, હવે આ રે કેવી રીતે? આખા વચનામૃતમાં સંતોએ મૂક્યું નથી હો. વારે વારે અખંડ વૃત્તિની વાત વચનામૃતોમાં કહી છે. બધા વચનામૃત તમને યાદ કરાવીશ. 2-3 વચનામૃતો તમને યાદ કરાવી દીધા. આ વચનામૃતમાં આ વસ્તુ, આ વચનામૃતમાં આ વાત કહી. મધ્યના 36મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી કે મહારાજ અખંડ વૃત્તિ રહે કેવી રીતે એ સમજાવો. શ્રીજી મહારાજ કહે અખંડ વૃત્તિ રાખવાના 4 ઉપાય છે. એક છે ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોવો જોઈએ. બીજું સાધન છે અતિશય શૂરવીરપણું હોવું જોઈએ. ત્રીજું ભય. ચોથું વૈરાગ્ય. આ 4 માંથી જો એકાદ પણ હોય તો પણ અખંડ વૃત્તિ સિદ્ધ થવાની સંભાવના સ્વભાવ જોઈએ. કે ચિત્તને ચોંટવાનો સ્વભાવ એટલે શું? અમુક લોકો સાવ શુષ્ક હોય છે, સાવ શુષ્ક, હાવ સૂકા, લાગણી વિહીન, કોઈ પણ પ્રકારની એને લાગણી જ ના હોય. કુટુંબમાં, પરિવારમાં ક્યાંય એની લાગણી ના બંધાતી હોય. એના ઘરનું છોકરું આવીને એના ખોળામાં બેસવા જાય ને તો એ એને ના ગમે. હાવ એવા સુક્કા લાગણી વાળા હોય, લાગણી વગરના હોય છે. કાગળ ચોંટાડવા માટે ગમતો જોઈએ ને. બપોરે અહીંયા સ્ટીકર આપવામાં આવ્યા, હવે એને તમારે ગાડી ઉપર ચોંટાડવું છે તો પાછળ ગમ લગાડેલો તો જોઈએ ને. તો એ ગાડી ઉપર, કાચ ઉપર ચોંટશે, દિવાલ ઉપર ચોંટશે, જ્યાં તમે લગાડશો ત્યાં ચોંટશે. પણ બાય મિસ્ટેક એ ગમ લગાવવાનું કંપની વાળા ભૂલી ગયા તો એ નહીં ચોંટે. એટલે ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોવો જોઈએ. તુલસીદાસજી હતા, એને પોતાની પત્ની રત્નાવલીમાં અતિશય પ્રેમ હતો. તો તેનું મન ભગવાનમાં ચોટ્યું. આમ તો તુલસીદાસને લગ્ન કરવા જ નહોતા. પ્રથમથી જ એને પરણવું નહોતું. ભગવાન શ્રીરામની કથા વાર્તાઓ કરે. એક વાર્તા સાંભળવા આવે, એની સાથે એની નવયુવાન દીકરી પણ કથા વાર્તા સાંભળવા માટે આવે. રોજ તુલસીદાસજીનો સત્સંગ કરે. ધીમે 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 સત્સંગ થતા થતા આ નવદંપતિને એમ થયું કે આપણી દીકરી યુવાન થઈ છે. દીકરી યુવાન થાય એટલે તમામ મા બાપને એની ચિંતા હોય. એમાં માતા પિતાને પણ એની ચિંતા થઈ કે આ દીકરીને હવે આપણે ક્યાંક વરાવવી જોઈએ. ક્યાં આવા સારા માણસો, સંસ્કારી એવા ક્યાં ગોતવા જવું? તુલસીદાસ ઉપર જ નજર ગઈ એમની. તુલસીદાસજી નવયુવાન હતા. આપણી દીકરી આ તુલસીદાસજીને જ પરણાવી એમ નક્કી કરી અને વાત કરી તુલસીદાસજીને કે અમે મનમાં આવો સંકલ્પ કરીએ છીએ. તુલસીદાસજીએ ના પાડી, મારે કોઈ સંસાર કરવો નથી, સંસારમાં પડવા જેવો નથી. તુલસીદાસજી પહેલેથી સમજી ગયા છે, એટલે પહેલેથી જ ના પાડી કે મારે નથી આમાં લગ્ન કરવા.
તો આ નવ દંપતી અનશન ઉપર બેસી ગયા, ઉપવાસ ઉપર. તમે હા પાડો પછી જ અમે અન્ન જળ ગ્રહણ કરીશું. અન્ન જળનો ત્યાગ કર્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, દિવસો પર દિવસો પસાર થયા. પછી તુલસીદાસ ઢીલા પડ્યા અને એમના લગ્ન થઈ ગયા છે. લગ્ન થઈ ગયા પછી તુલસીદાસજી તો એવા બંધાણા એમાં, કથા વાર્તા કરવાનું ભૂલી ગયા. રત્નાવલીમાં એટલા આકર્ષિત થયા, એનું મન ચોંટી ગયું. ભગવત ભક્તિ, કથા, કીર્તન બધું બંધ અને સંસારમાં લાગી ગયા. ક્ષણ પણ રત્નાવલી સિવાય રહેવાતું નથી. પત્ની રત્નાવલી પહેર ગઈ છે. ચોમાસાનો સમય છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. યમુના નદી 2 કાંઠે વહે છે. રાત્રિનો સમય છે અને એ રાત્રિના સમયમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા છે. વરસાદનું વાતાવરણ બરાબરનું જામ્યું છે અને રત્નાવલી પિયર છે. તુલસીદાસજી ઘરે એકલા છે અને એવા સમયે તુલસીદાસને વિરહની વેદના ઉપડી છે. અડધી રાતે ધોધમાર વરસાદને અવગણીને પણ વરસતા વરસાદમાં, ઘોર અંધકારમાં, નદીઓના પૂરમાં કંઈ પણ જોયા વગર તુલસીદાસજી નીકળી પડ્યા છે. નદી કાંઠે આવ્યા છે. નદીના કાંઠે આવે છે તો 2 કાંઠે યમુના વહે છે. સામે પાર જવું અશક્ય છે અને એવા સમયે જો કોઈએ નદીમાં પડે છો તો મૃત્યુને બાથ ભીડવા સમાન છે. પણ તુલસીદાસજીથી રહેવાતું નથી. નદીની અંદર અફાટ પ્રવાહની અંદર કેટલી વસ્તુ તણાતી આવતી હોય છે. એમાં એક મોટી વસ્તુને તણાતી આવતી જોઈ અને એને એમ થયું કે આ લાકડું છે. એને પકડીને તુલસીદાસજી સામે કિનારે પહોંચ્યા છે. નદી ઉતર્યા છે. તુલસીદાસજી રત્નાવલીના ઘરે પહોંચ્યા તો સાપને દોરડું સમજી રત્નાવલીના કક્ષમાં પહોંચ્યા. સાપને દોરડું સમજીને એનાથી ઉપર ચડ્યા અને એના કક્ષમાં પહોંચ્યા છે. રત્નાવલી વિચાર કરે કે આવા ધોધમાર વરસાદમાં તમે આવ્યા કેવી રીતે? પછી જોવામાં આવે છે કે જેને દોરડું સમજ્યા હતા એ તો સાપ હતો, જેને લાકડું સમજ્યા હતા એ તો શબ હતું. તો આવું જીવને જોખમમાં નાખીને રત્નાવલીને મળવા જાય છે ને ત્યારે રત્નાવલી કહે છે, મર્મ ભેદક વાક્ય કહે છે અને તુલસીદાસજીનું હૃદય ભેદી નાખે છે. રત્નાવલી કહે છે, અસ્થિ ચર્મમય દેહયઃ તાસો ऐसी प्रीति नेकु जो होती राम से तो काहे भव भीति. अस्ति चर्ममय देहयः तामे सि प्रीति नेकु जो होती राम से तो काहे भव भीति. अरे नेकु जो होती राम से काहे भव भीति. હાડ ચામના આ મનુષ્ય દેહની અંદર આટલી બધી આસક્તિ છે. રત્નાવલી કે છે એનાથી અડધી પણ જો પ્રભુ શ્રી રામમાં તમને પ્રીતિ હોત ને તો તુલસીદાસજી તમારું જીવન સફળ થઈ જાત. આ સાંભળી તુલસીદાસજી કિંગ કર્તવ્ય વિમુઢ થઈ ગયા છે, સ્થિર થઈ ગયા છે.
અને આ રત્નાવલીના શબ્દો હૃદયને આર પાર સ્વસરવા નીકળી ગયા છે. તુલસીદાસજીનું મર્મ સ્થળ ભેદાઈ ગયું છે. તુલસીદાસજીને પોતાની મૂર્ખતાનો અહેસાસ થયો છે અને એક ક્ષણ પણ રોકાયા વગર તુલસીદાસજી ચાલી નીકળ્યા છે. પત્ની, પરિવાર, સંસાર તમામ વસ્તુનો ત્યાગ કરીને ત્યાંથી જ નીકળી ગયા. કશું લેવા માટે રોકાયા નથી. એક પણ જવાબદારી સોંપવા માટે નથી રહ્યા અને નીકળી ગયા. હૃદય પરિવર્તન થઈ ગયું. આ શબ્દોએ તુલસી રામને મહાકવિ ગોસ્વામી સંત તુલસીદાસ બનાવી દીધા છે. પત્ની માંથી આસક્તિ છૂટી અને પ્રભુમાં ચોટી. તુલસીદાસજીને અખંડ વૃત્તિ સિદ્ધ થઈ ગઈ. ચિત્તને આવી રીતે ચોંટવાનો સ્વભાવ હોવો જોઈએ. આ ચિત્તને ચોંટવાના સ્વભાવથી તુલસીદાસજીના જીવનમાં શક્ય બન્યું છે અને આપણને તુલસીકૃત રામાયણ મળી છે. ભારતીય સંસ્કૃતિનો અજોડ ગ્રંથ મળ્યો છે. બિલ્વમંગલ સુરદાસજીને વેશ્યામાં મન ચોંટ્યું તો એની સાથે પણ આ ટાઈપની ઘટના બની છે અને એ સુરદાસજી મહાન શ્રી કૃષ્ણ પ્રેમી ભક્ત બની ગયા છે. દક્ષિણના ધનુર્દાસ એને પણ વેશ્યામાં આસક્તિ હતી તો રામાનુજાચાર્ય તેમને શ્રેષ્ઠ ભક્ત બનાવી શક્યા છે. ભગવાને 99% લોકોના ચિત્તને ચોંટવાની ચિકાશ આપેલી જ છે. 1% બાકાત છે પણ 99% આપેલી જ છે. મને ને તમને સૌને ક્યાંક ને ક્યાંક તો લાગણી બંધાયેલી હશે ને હશે જ. દરેક વ્યક્તિને ક્યાંક હૃદયના કોઈ એક ખૂણે સોફ્ટ કોર્નર કોઈકના પ્રત્યે હશે. એ કોઈ વસ્તુ હોય, કોઈ પદાર્થ હોય, કોઈ વ્યક્તિ પણ હોઈ શકે. સંતોને ગ્રહસ્થ પ્રત્યે પણ સોફ્ટ કોર્નર હોય, ગ્રહસ્થોને સંતો પ્રત્યે પણ સોફ્ટ કોર્નર હોઈ શકે. જેને વારે વારે મળવાની ઈચ્છા થાય તો સમજવું તમારું મન ત્યાં ચોટેલું છે ક્યાંક ને ક્યાંક કોઈ ખૂણે. એટલે તમને વારે વારે એને મળવાની ઈચ્છા થાય છે. દૂર સુદૂર ક્યાંય કિલોમીટરો કાપીને લોકો મળવા માટે આવતા જતા હોય છે. એટલે ભગવાને મને ને તમને આ ચોંટવાની વૃત્તિ આપેલી છે. એને આપણે જ્યાં ત્યાં સંસાર વ્યવહારમાંથી ઉખેડી અને ભગવાનમાં લગાડવાની છે. અહીંથી ઉખાડીને અહીં લગાડવાની છે. આટલું કરવાનું છે. તો એટલું આપણે કરી શક્યા તો અખંડ વૃત્તિ સિદ્ધ થઈ શકે છે. હવે બીજું આવે છે શૂરવીરપણું. શૂરવીર સ્વભાવના વ્યક્તિના શૌર્ય ભર્યા જોરદાર વિચારથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયો, અંતકરણ થર થર ધ્રુજે છે. કારણ કે એનો વિચાર જ એટલો પ્રબળ છે. એના કારણે મનની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં અખંડ રહે ખરી. કે જો આગી પાછી થાય મનની વૃત્તિ તો તરત જ જોરદાર વિચારનો વંટોળ એવો આવશે કે ચિત્તને ને મનને હચમચાવી દેશે અને જ્યાં ત્યાં જતું હશે ને તો ઉખાડીને ભગવાનમાં લગાડશે. જોગીદાસ ખુમાણ મહાસુરવીર વિચારધારા વાળા વ્યક્તિ હતા. બહારવટિયા હતા. સમાજમાંથી ક્યાંક એમને અન્યાય થયો હશે, બહારવટું કર્યું, પણ એમણે એક મનમાં ગાંઠ વળેલી. પરણ્યા સિવાયની પ્રત્યેક સ્ત્રીને મા, બેન અને દીકરીની નજરથી જોતા હતા. આ બહુ મોટો ગુણ એનામાં હતો.
એકવાર ભૂલથી પરસ્ત્રી સામે જોગીદાસને કુદ્રષ્ટિ થઈ. કુદ્રષ્ટિથી સ્ત્રી સામે જોવાઈ ગયું. વિચાર કરો, એક કુદ્રષ્ટિ એને થઈ તો પોતાની આંખમાં એમણે લાલ મરચાનો પાવડર આપ્યો છે. કેટલી વિચારધારા, શૂરવીરતા વાળી આ વિચારધારા એની છે. શૂરવીરતા સબર એની શૂરવીરતા તો જુઓ. એક સંકલ્પ થયો સ્ત્રી પ્રત્યે, આંખમાં એને મરચું આંજ્યું. આવી શૂરવીરતા જોઈએ. ચક્ષુ ઇન્દ્રિયને દંડ આપ્યો છે કે મારી આંખ પરસ્ત્રીમાં જાય જ કેવી રીતે. સુરદાસજીમાં આવી જ કઈક ઘટના છે. એને પોતાની આંખો ફોડી નાખી છે અને સુરદાસ થયા છે. એવી કઈક ઘટના મેં સાંભળેલી, યાદ આવી છે. આવી શૂરવીરતા જે ભક્તમાં હોય તેની મનની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં અખંડ રહે. જોગીદાસ કુમારના આ ગુણને કારણે ભગવાન શ્રી સ્વામિનારાયણ સામે ચાલીને એને મળવા માટે ગયા છે. બોલો કેવો મોટો ગુણ હશે, ભગવાનને ખેંચે. એક ગુણ કોઈ વ્યક્તિમાં હોય તો ભગવાનને પોતાના તરફ ખેંચે છે, આકર્ષે છે. એણે એક જ ઇન્દ્રિય ઉપર કંટ્રોલ કર્યો હતો. એટલે આવી શૂરવીરતા વિચારમાં જોશે તો અખંડ વૃત્તિ સિદ્ધ થઈ શકે છે. ત્રીજો ઉપાય છે ભય. પહેલો ઉપાય કયો હતો? ચિત્તને ચોંટવાનો સ્વભાવ. બીજો ઉપાય શૂરવીરપણું અને ત્રીજો ઉપાય છે ભય. ભય વિના પ્રીત નહીં. જન્મ મરણ, ગર્ભવાસ, નરકવાસ, પ્રેતયોની, લખ 84 આ બધા દુઃખની યાતનાઓને સાંભળી જેના મનમાં અરેરાટી થાય. હવે જન્મ મરણનું દુઃખ કેટલું છે એ પણ શાસ્ત્રમાં વર્ણવ્યું છે. જન્મ વખતે જે દુઃખ થાય છે, જીવ ભોગવે છે, અકલ્પનીય હોય છે. શાસ્ત્રમાં વર્ણન છે કેવા કેવા દુઃખ થાય છે. એણે એની લાઈફમાં જેટલા જન્મો લીધા હોય અને એ જન્મોની અંદર જેટલા પાપ એને કર્યા હોય તમામ એને આમ રીલની જેમ ફાસ્ટ ફોરવર્ડ ગતિમાં એને દેખાય. એટલા માટે એને દુઃખ થાય છે, રડે છે. અને ગર્ભવાસમાં 9 મહિને ઊંધા માથે લટકવાનું. પાછું સાયન્સમાં કહેવાય છે 4 વીક કે કેટલા વીક પછી એમાં જીવ આવી જાય છે ગર્ભમાં. જો જીવ એની અંદર પ્રવેશ કરી જતો હોય તો એને દુઃખ થાય કે ના થાય? એનો અનુભવ કે અહેસાસ થાય કે ન થાય? એ 9 મહિના સુધી ઊંધે માથે લટકે, ચારેય બાજુ પાણીની કોથળી, વચ્ચે જીવ લટકતો હોય. માતા જે પણ તીખું, ગરમ કેવું તળેલું કેવો પદાર્થ ખાય તો એની અસર પેલા જીવ ઉપર થાય છે. એટલા માટે તો તીખું તમતમતું આવું બધું ગર્ભાવસ્થામાં બહેનોને નહીં આપતા હોય. આ બધું જ 9 મહિના માટે ઊંધા માથે લટકવું એ કઠિનમાં કઠિન જેલ છે કે નથી? આપણે સક્રિય હોઈએ, દોડાદોડ કરતા હોય, આખો દિવસ કામકાજ કરતા હોય અને આપણને પૂર દેવામાં આવે એક ઓરડામાં, અહીંયા બેસી રહો, કંઈ કરવાનું જ નથી તમારે. કેવી ચટપટી લાગે? તો 9 મહિના ઊંધા માથે માતાના ગર્ભની અંદર લટકવું એ બહુ મોટું દુઃખ છે. એ તો આપણને અત્યારે અનુભૂતિ નથી એટલે આપણે શાંતિથી બેઠા છીએ. પણ જો એ અનુભૂતિ અનુભવાતી હોત, કે તમે યાદ કરો, જુઓ, અનુભવ કરો કે ગર્ભવાસમાં તમને કેવું દુઃખ હતું, એ જો અનુભવ આપણને અત્યારે થતો હોત તો શાંતિથી બેસી શકે. એવું ને એવું મરણનું પણ દુઃખ છે. પાણીમાં કોઈ ડૂબતો માણસ હોય ને,
ડૂબકા ખાતો હોય અને પાણી પી ગયો હોય અને એવા સમયે અંતિમ ક્ષણ જ્યારે એની આવે ને ત્યારે એને એના તમામ કર્મો નજર સમક્ષમાં દૂર થાય છે અને બધા જ એને એક સેકન્ડ વિધિના સેકન્ડ ભગવાન એને બતાવી દે છે અને એને અરેરાટી થઈ જાય છે, ભય ઉત્પન્ન થઈ જાય છે. આ જન્મ મરણના દુઃખનો જે ભય છે ને એ ભગવાનમાં પ્રીત કરાવે છે અને નાભીમાંથી એને આમ ભગવાનને પ્રાર્થના થઈ જાય છે, બચાવો મહારાજ બચાવો. આ ગર્ભવાસનું દુઃખ, નર્કવાસનું દુઃખ એવું છે. પ્રેત યોની, ઘણા એમ કે છે પ્રેત જેવું કઈ હોતું નથી ને ભૂત કઈ ક્યાંય હોતા નથી, પણ પ્રેત એક મોટી યોની છે. મનુષ્ય યોની છે એમ એ પણ એક જીવ સૃષ્ટિ છે. આપણને પંચ તત્વનો દેહ છે તો એને 3 તત્વનો દેહ છે. પૃથ્વીને જે પૃથ્વી ને જળ 2 તત્વ એમાં નથી. પૃથ્વીને જળ ઉમેરો એટલે આપણા જેવું શરીર થઈ જાય, દેખાય તમને નરી આંખે. આપણા શરીરમાંથી પૃથ્વીને જળ કાઢી લેવામાં આવે તો આપણે અદ્રશ્ય થઈ જઈએ, ઇનવિઝિબલ, દેખાય નહીં આપણને કઈ, આપણને કોઈ જોઈ ના શકે. પ્રેત યોનીમાં 3 તત્વ રહેલા છે, તેજ, વાયુ અને આકાશ. તેજને તમે જોઈ શકો, તેજનો આકાર કેવો હોય? વાયુનો કોઈ આકાર તમે કલ્પી શકો? આકાશનો કોઈ તમે આકાર કલ્પી શકો? તો પ્રેત યોનીમાં 3 તત્વના દેહ મળે છે. હું તમે ના પાડીએ કે પ્રેત યોની નથી તો શું એ ભૂસાઈ જવાની છે? એ તો છે, હકીકત છે. તો એ પ્રેત યોનીમાં કોણ જાય છે? વાસનિક લોકો ત્યાં રહે છે, લાઈનમાં ઉભા હોય છે. એ લાઈન છે, મનુષ્ય જન્મ મેળવવા માટેની લાઈન છે પ્રેત યોની. જ્યારે વારો આવે ને ત્યારે એનો નંબર લાગે ને ત્યાં સુધી ત્યાં વેઇટિંગ લિસ્ટમાં, વેઇટિંગ લાઈનમાં ઉભું રહેવું પડે. વેઇટિંગ ત્યાં છે પ્રેત યોની. અને મને તમને પોતપોતાનો વિસ્તાર વધારવાનો જેમ સંકલ્પ હોય અને પ્રયત્ન કોશિશ કરતા હોઈએ, મનુષ્યને એવું હોય કે ભાઈ વારસદાર કોઈ નથી, વારસદાર તો હોવો જોઈએ ને, એમ એને પણ હોય પ્રેત યોનીને. પ્રેતોના વારસદારો જોઈએ ભાઈ, જેવો જીવનું મૃત્યુ થાય ને તરત લઈ જાય કે અમારા ગુટમાં આવી જાઓ. એને પોતાની યોની વધારવી હોય. તો પ્રેત યોનીમાં પણ અપાર દુઃખ છે. 84 લાખમાં જાત જાતના પ્રાણીઓ થાય. હવે પ્રાણીઓમાં સિંહ શિકાર કરે તો કોઈ પણ પ્રાણીને શિકાર કરે ને ગળું દબાઈને પેલા મારી નાખે, પછી એને ભક્ષણ કરે. સિંહ, વાઘ, ચિત્તો આ બધા પ્રાણીઓને મારી નાખે ને પછી ખાય. એક વરુ, જંગલી કૂતરાઓ, એ પ્રાણી એવું છે, એ ઝરખ જીવતે જીવતા પ્રાણીઓને ખાય. હરણો એને પકડીને પાછળથી એનું પેટ ચીરીને ખાતા હોય અને એક બાજુ બૂમાબૂમ કરતું હોય. વિચાર કરો કેવું દર્દ ભરી પરિસ્થિતિ હશે એની. યુટ્યુબમાં આ વસ્તુ તમે જોઈ શકો છો. અમુક જગ્યાએ જીવતા પ્રાણીઓને તળે છે, ઊંધા લટકાવી અને નીચે આગ કરીને શેકે છે. તમારે ક્યાં નરક 84 ગોતવા જવી? એ પૃથ્વી ઉપર છે બધું. યમપુરી, આ તો યમપુરી નથી તો બીજું શું છે? જીવતા જેવું એક બાજુ રાડ્યો પાડે છે ને એક બાજુ માંસના લોચા કોતરીને ખાય છે બીજું પ્રાણી. તો આ નરક નથી તો બીજું શું છે? તપ્તકુંડ કહેવામાં આવે છે નરકની અંદર. યમપુરીમાં તપ્તકુંડ છે તો પેલું જે ઊંધું લટકાવીને નીચે આગ કરે છે એ તપ્તકુંડ નથી તો બીજું શું છે? અહીંયા જ છે બધું, અહીંયા જ ભોગવવું પડે છે. આ બધા ભયંકર દુઃખો છે. વૃદ્ધાવસ્થાનું દુઃખ પણ એવું જ છે, કઠિન છે. વૃદ્ધાવસ્થામાં દાંત હલી જાય, એક દાંતમાં પીડા થતી હોય ને તો ક્યાંય ચેન ના પડે, વાળ સફેદ થઈ જાય, આંખે ઓછું દેખાવા લાગે, પગ ચાલે નહીં, અન્ન પચે નહીં, વિષયો પરેશાન કરે, શરીર સાથ આપે નહીં.
આ ઓછા દુઃખ છે? ભયંકર દુઃખો છે. જે વૃદ્ધો આ ભોગવતા હોય ને એને પૂછવું ક્યારેક કે વૃદ્ધાવસ્થાનું દુઃખ કેવું છે. અઢળક દુઃખ છે આ. છોકરાઓ માને નહીં, પગ ચાલતા ના હોય ને તમને જોઈતું હોય આમાં દુઃખ. નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ગઢપણના દાડલા. એ નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ગઢપણના દાડલા. એ નવા નવા દુખડા લાવ્યા રે આવા ગઢપણના દાડલા. એ કાળા ભમર કેશ કેવા હતા પાકડા. એ રંગ એના કોણે બદલાવ્યા રે આવા ગઢપણના દાડલા. અરે અરે અડધી મિનિટ ગાવું છે, આમ હાથને ખુલ્લા મૂકો. આંખ તણા તેજ તેજ કોણ ગયું લૂટી. એ અંધારા કોણે મોકલાવ્યા રે આવા ગઢપણના દાડલા. આ ચાર ચાર વખત પેલા ભૂખ તો સતાવતી. એ કોણે ના અગ્નિ બુઝાવ્યા રે આવા ગઢપણના દાડલા. ભાઈ નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ગઢપણના દાડલા. એ 32 વેપારી ગયા હાટડા ઉઠાવી. એ કાને કોને તાળા લગાવ્યા રે આવા ગઢપણના દાડલા. એ કરોડ રજુના કોને ધનુષ બાણ કીધા. એ કોણે આ દંડ પડાવ્યા રે આવા ગઢપણના દાડલા. એ પોતાના હતા એ તો થઈ ગયા પારકા. આ પોતાના હતા એ તો થઈ બેઠા પારકા. એ કોણે એના સ્વભાવ બદલાવ્યા રે આવા ગઢપણના દાડલા. એ ગોવિંદ કાળના એ ધાણતી દોયલા. એ ગોવિંદ કાળના એ ધાણતી દોયલા. અને આ કાયાના પાયા ડોલાવ્યા રે આવા ગઢપણના દાડલા. એ આ કાયાના પાયા
ગઢપણના દાડલા નહોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ગઢપણના દાડલા નવા નવા દુખડા લાવ્યા રે આવા ગઢપણના દાડલા ગઢપણના દાડલા ગઢપણના દાડલા. ગઢપણમાં આવા જે દુઃખ આવે છે એનાથી ભય જો પામવામાં આવે, ત્રાસ અનુભવવામાં આવે અને એ સતત યાદ રાખવામાં આવે ને તો એ સંસારમાંથી, દેહમાંથી મનની વૃત્તિ ઉખડી અને ભગવાનમાં લાગશે. બાકી શક્ય નથી. દેહમાં પણ એટલું જ બધું આપણને આકર્ષણ ને આસક્તિ છે. આ એક ભય જે છે એ ભગવાનમાં પ્રીત કરાવે છે. ભય 3 પ્રકારના છે. ખોટું કાર્ય કર્યા પછી રખે કોઈ જાણી જાય તો આ એક સર્વસામાન્ય ડર, જેને સામાજિક ડર કહેવામાં આવે છે. બીજું છે પ્રકૃતિગત ભય. પ્રથમથી જ ડરપોક પ્રકૃતિ વાળો, વંદાથી પણ ડરે ને ગરોળીથી પણ ડરે. ઘણા લોકો હોય ગરોળીથી ડરે, ઘરમાં જઈ ના શકે. એને કહેવાય પ્રકૃતિગત ડર ભય. ભૂત પ્રેત કે મૃત્યુથી ડરે, પ્રકૃતિગત ભય છે. ત્રીજો ડર છે ભગવાન બધું જ જુએ છે એવું વિચારીને કુમાર્ગથી બચે, ડરીને ચાલે, આ આધ્યાત્મિક ભય છે. આમ સામાજિક, પ્રકૃતિગત અને આધ્યાત્મિક ત્રણેય ભય સૌમાં રહેલા છે. મારામાં પણ છે, તમારામાં પણ છે. પ્રથમ 2માં મનોવિકાર છે અને આધ્યાત્મિક ભય એ શરીર છૂટ્યા પહેલા અને પછી પણ એને અભય પદ અપાવે છે. એ સારો છે. 3 નંબર, 3જા નંબરનો ભય એ સારો. શરીર છૂટ્યા પહેલા પણ અભય પદ અપાવે અને શરીર છૂટ્યા બાદ પણ અભય પદ અપાવે. 3જા પ્રકારનો જે આધ્યાત્મિક ડર છે, ભગવાનનો ડર, એ રાખવો. બીજા કોઈનાથી સંસારમાં ડરવું નહીં, ભગવાનથી જરૂર ડરવું. જીવ કોઈથી ભલે ડરે કે ના ડરે, પણ પાપ કર્મથી તો અવશ્ય ડરવું જ જોઈએ. તો જ ભગવાન તેનું કાંડું ચાલે છે. પરીક્ષિત રાજાને મૃત્યુનો ભય લાગ્યો. રાજપાટ, રાજવૈભવ, સત્તા બધું જ છોડી દીધું. 7 દિવસ નિરાહાર રહ્યા. એક ચિત્તે ભગવાનની કથા સાંભળી. એક ચિત્તે સુખદેવજી પાસેથી કથા સાંભળી અને પોતાનું મૃત્યુ સુધારી લીધું. મોક્ષ મેળવી લીધો 7 દિવસમાં. તેમને તો ખબર હતી કે મારી પાસે 7 જ દિવસ છે. 7 દિવસ પછી તક્ષક નાગ આવશે, મને દંશ મારશે ને મારું મૃત્યુ નક્કી છે. એમને નિશ્ચિત હતું. મને તમને ખબર છે ખરી? આપણે ક્યારે ટપકી જવાના છે ખ્યાલ છે? કોઈ તારીખ લખી રાખી છે? ક્યારે મોત આવશે નક્કી છે? નથી. આમ ભયથી અખંડ વૃત્તિ સાધી શકાય છે. જીવનમાં ભય હોવો જોઈએ તો ભગવાનમાં પ્રીત થાય. ચોથો ઉપાય છે વૈરાગ્ય. 3 ઉપાય બતાવ્યા જોઈએ. બીજો ઉપાય તો શૂરવીરતા. શૂરવીરતા હોય તો ભગવાનમાં વૃત્તિ જાય, ચોટે. અને 3જો ઉપાય ભય અને 4થો ઉપાય છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય ભારે શબ્દ લાગે આપણને. એટલો બધો ભારે નથી. વિષય તો વિરતિ ને હરવ્રતિ, આટલું જ છે. વિષયમાંથી મનને પાછું વાળો અને ભગવાનમાં લગાડો, આટલું જ કરવાનું છે. ભગવાનમાં પ્રેમ કરવો એનું જ નામ વૈરાગ્ય છે. દેહથી પોતાના આત્માને જુદો જાણવાનો છે. હું જુદો છું અને આ દેહ છે એ જુદો છે. આ 2 વિભાગ કરવા પડશે. આપણને એકાત્મપણું થઈ ગયું છે દેહ અને જીવનું. એને જુદું કરવાનું છે. માયિક પદાર્થને મિથ્યા જાણવાના છે.
નથી ગમતું. વ્રત ઉપવાસ કરવા એ પણ મનને ક્યાં ગમે છે? પરંતુ મનને ગમે કે ન ગમે એ કરવું જરૂરી છે. ધાર્મિકતા મન અને ઇન્દ્રિયોને નથી ગમતી, પરંતુ આત્માને ગમે છે, એટલા માટે એ કરવું જરૂરી છે. સંયમ નિયમનો કોટ એ કડક જાપતો છે. પેઠેલા વિષયોને બહાર કાઢવા માટે સતત આત્મવિચાર છે. મન તો બિચારો આરસી જેવું છે. બીજા શબ્દોમાં કહીએ તો મન દીવાની જ્યોત જેવું છે. એ દીવાની જ્યોત, એ દીવાનો પ્રકાશ કલંકિત નથી, પણ ઇન્દ્રિયોના દ્વારથી વિષયો ખેંચાઈને જે અંદર આવે છે એ આત્માને પરેશાન કરી મૂકે છે. અંધારામાં દીવો સળગાવ્યો હોય તો દીવો પતંગિયાને નથી કહેતો, જીવડાઓને, કે તમે આવીને મારામાં પડો. પતંગિયાઓ ખેંચાઈને દીવામાં આવીને પડે છે. પ્રકાશ કલંકિત નથી, મન કલંકિત નથી. ઇન્દ્રિયોના દ્વાર એને ખેંચીને મન તરફ લઈ આવે છે. એટલે ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો જરૂરી છે. આપણે બહારથી ગંદકી દૂર કરવા જેટલું અને જેવું ધ્યાન આપીએ છીએ અને મથીએ છીએ, તેટલું ને તેવું મનની ગંદકી પર ધ્યાન નથી આપતા. સનાતન સત્ય છે. એરપોર્ટ રોજ ચકાચક ક્લીન એકદમ હશે, એમ ઘર એકદમ બધાના ક્લીન હશે, ચોખ્ખા ચટાક હશે, પણ શું મન એટલા ક્લીન છે ખરા? મનની ગંદકીનું શું? શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને અંતકરણ જીતાય છે. બાહ્ય ઇન્દ્રિયો, શ્રોત્રત્વ ચક્ષુ રસના ઘ્રાણા, બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને મન અંતકરણ જીતાય છે. અને મનની સફાઈને માટે પંચ વિષયોનો ત્યાગ અનિવાર્ય છે. મનની ગંદકી એટલે મનની વ્યાકુળતા. કોઈના પ્રત્યે ઘૃણા કે ઈર્ષ્યાના ભાવથી મન ઉદ્વિગ્ન બને છે. આપણા મનની અંદર ક્રોધ સ્ફુરે, મન વ્યાકુળ બની જાય. મનમાં કંઈક થવા માંડે. એવી જ રીતે લોભ, લાલચ કે કામના જાગી કે મન વ્યાકુળ અને વિહ્વલ થાય છે. આ વ્યાકુળતા જાણવા છતાં આપણે દુર્લક્ષ્ય સેવીએ છીએ, જે ધીરે ધીરે આપણા શરીર પર કબજો જમાવે છે. અને જ્યારે મનની અંદર આમ વ્યાકુળતા આવવા માંડે ને, ત્યારે સાવધાન થઈ જવું. આપણું મન આમ વિચલિત થઈ જાય, ક્યાંય ગમે નહીં, ક્યાંય આકર્ષિત થાય, ત્યારે સાવધાન થઈ જવું કે શું પેઠું અંદર? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, શું પેઠું? એમ વિચાર કરવો. માનવની અંદર નજરે નથી દેખાતું એવું કેટલું આપણા મનમાં પડેલું છે. માનવ પોતે પણ એને જોઈ નથી શકતો. માનવ પોતાના દોષો, દુર્ગુણો એની અનુભૂતિ અવશ્ય કરે છે, પણ ઈલાજ એની પાસે નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યાદી દોષોથી અનેક વાર પછડાટ અનુભવે છે માનવી, પણ એની સામે યુદ્ધ છેડી શકતો નથી. અને યુદ્ધ કરવા જાય છે તો હારી જાય છે. દોષો, વિકારો આ સહેજ આંખ ઊંચી કરે ત્યાં વિશે માણસના ગાત્રો ગળી જાય છે. વિષયોમાં લોભાવવું, દોષો સામે હારી જવું, મનને તાલે નાચવું, પરમાત્માથી વિમુખ રહેવું, શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરવું, ઉચ્છૃંખલ વર્તન કરવું વગેરે બાબતો મનને દુઃખની ગર્તામાં ધકેલી દેનારી છે. જેમ ષડરસને સ્વાદનો પ્રાણ ગણ્યો છે, પણ એ જ ષડરસનો અતિરેક મનુષ્યનો ઘાત પણ કરી શકે છે. શાકની ભારોભાર શાકની અંદર લવણ નખાય ખરું? એની માત્રામાં જ શોભે, સ્વાદ પૂરતું સમતુલા જળવાય રહે એટલું જ એમાં નખાય.
એ જ રીતે વિષય ભોગો એની માત્રામાં જ સુખ આપે છે. એ વિષયોનું નિયમન કરતા આવડે અને ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવાની ટેવ પાડવામાં આવે તો અખંડ વૃત્તિ તરફ ગતિ થાય છે. જેમ કરોળિયાના તાંતણે મચ્છર બાંધી શકાય ખરું. કરોળિયાનું જાણું હોય ને તો કરોળિયાના તાંતણે મચ્છર બાંધી શકાય, પણ તેનાથી હાથી બાંધી શકાતો નથી. વિષયો કરોળિયાના તાંતણા જેવા છે. એમાં જે બંધાઈ જાય છે તે મચ્છર જેવો છે. હવે વિચાર કરી લેવાનો, આપણે શું છીએ? મચ્છર છીએ. વિષયોમાં બંધાણા તો મચ્છર જેવા. સમગ્ર વિશ્વમાં સત્સંગ એક એવી હોસ્પિટલ છે, એ હોસ્પિટલમાં ત્રિવિધ તાપે તપતા લોકો દર્દીઓ છે, અને શાંતિ તો એક નારાયણના ચરણારવિંદમાં જ છે, બીજે ક્યાંય શાંતિ નથી. ગઢડા પ્રથમના 49માં વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામી નિષ્કપટ ભાવે પ્રશ્ન પૂછે કે મહારાજ, જગતમાં વૃત્તિ રહે છે પણ ભગવાનમાં વૃત્તિ રહેતી નથી, એનું શું કારણ છે? ત્યારે મહારાજ કહે, કડક શબ્દોમાં કીધું બ્રહ્માનંદ સ્વામીને, ગોવર્ધનભાઈ અરે પ્રશ્ન પૂછ્યા તો જવાબ સહેલા, પણ અહીંયા કડક મહારાજ થયા અને કડક જવાબ આપ્યો. મહારાજ કહે છે કે જેને ભગવાનમાં વૃત્તિ નથી રહેતી તે તો ભગવાનનો ભક્ત જ નથી. હા ઉડાડી દીધો, છેદ જ કાપી નાખ્યો. એ તો જગતનો જીવ છે. બ્રહ્માનંદ સ્વામી આટલેથી પાછા અટકે એવા નહોતા. મારા તમારા માટે એમણે સતત પ્રશ્નોની જડી વરસાવી રાખી. વળી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તો પછી ઉપાય શું છે એ બતાવો. ત્યારે ભગવાને સહેલામાં સહેલો ઉપાય બતાવતા કહ્યું કે ભગવાનમાં વૃત્તિ રાખવા માટે અંતરદ્રષ્ટિ જોઈએ. ખુલ્લી આંખે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું, બંધ આંખો કરીને પણ એની એ જ ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું. આમ કરવાથી ધીરે ધીરે મનની વૃત્તિ ભગવાનમાં સ્થિર થશે. આનાથી સરળ બીજો કયો ઉપાય હોઈ શકે? બહુ જ હૃદય ચોખ્ખું કરીશું ને ત્યારે પરમેશ્વરના સ્વરૂપમાં મનની વૃત્તિ રહેશે. હૃદયને ચોખ્ખું કરવું જરૂરી છે, વાળી ચોળીને સાફ કરવું જરૂરી છે. એ સિવાય જેના ઉપર ભગવાનની કૃપા થાય, બહુ મોટી કૃપા થાય, એની વાત જ ના થઈ શકે. આધારાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ પાસે વિનંતી કરીને માગ્યું કે મહારાજ, અખંડ વૃત્તિ સિદ્ધ થાય એમ છે નહીં, બહુ માથાકૂટ વાળું કામ છે, કંઈક દયા કરો, કૃપા કરો, અખંડ વૃત્તિ થાય એવા કંઈક આશીર્વાદ આપો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જાઓ, તમને વચન આપું છું, એક દિવસ, ફક્ત એક દિવસ ભગવાનમાં વૃત્તિ રાખવાનો પ્રયત્ન કરો. એક દિવસ જો તમે રાખી લીધી, એક દિવસ ભગવાનમાં વૃત્તિ, કાયમને માટે તમને અખંડ વૃત્તિ પ્રદાન કરવામાં આવશે. ભગવાનની કૃપા થાય પછી કોઈ પાછું વાળીને જુએ ખરા? આધાન સ્વામીએ બીજે દિવસે એવો દ્રઢ નિર્ણય કર્યો, સવારે ઉઠ્યા તો સાંજે સૂતા ત્યાં સુધી અખંડ વૃત્તિ રાખી. કોઈ ગમે તેમ બોલાવે, ગમે તેવું કામ ચીંધે, ક્યાંય ધ્યાન નહીં, એક જ ભગવાનમાં જ મનની વૃત્તિ સવારથી સાંજ સુધી રાખી. રાત્રે સૂઈ ગયા, સવારે ઉઠ્યા, આમ ભગવાન ઇદમ દેખાય. આપણે જેમ ફિલ્મ જોઈએ ને એમ ભગવાનના દરેક લીલા જે સંભાળે બધું દેખાય. એમ વિચાર કરે કે મારે ભગવાનની બાળ લીલા જોવી છે, એ તરત દેખાય ફિલ્મની જેમ. એમ વિચાર કરે કે મારે તો વન વિચરણની લીલા જોવી છે, એ દેખાતું હશે. અને મને લાગે છે કે આધારાનંદ સ્વામીએ શ્રી હરિચરિત્રામૃત સાગર આવડો મોટો ગ્રંથ આપણને લખીને આપ્યો, એ આ શક્તિને આધારે કદાચ એમણે લખ્યો હોય. ભગવાનની કૃપા થાય તો કોઈ સિદ્ધિ મળવી અશક્ય નથી. પચે તો જ કામનું, નહીં તો નકામું. પચે તો જ કામનું, નહીં તો નકામું. શું? એ પછી અન્ન હોય, જ્ઞાન હોય કે ધન હોય,
આ પચે તો જ કામનું છે, નહીં તો આ ત્રણે ત્રણ નકામું છે. આવો અખંડ વૃત્તિનો મહિમા છે. એ અખંડ વૃત્તિનો મહિમા સમજવા માટે આપણે પ્રયાસ કર્યો. અખંડ વૃત્તિ શું એ ટૂંકમાં તમને કહી દઉં. અખંડ એટલે ખંડિત થયા વગરનું, અને વૃત્તિ એટલે બેટરી. અંધારામાં તમે એમ ટોર્ચ કરો બેટરી, અને કોઈ પદાર્થને જોવા એ કરો એટલે એની ઉપર ફેંકો પ્રકાશ, તે તમને દેખાય. એ જે પ્રવાહ નીકળ્યો ને અહીંથી સીધો પેલા પદાર્થ ઉપર ગયો, એને વૃત્તિને સ્થાને મૂકો. મનની અંદર આંખો બંધ કરીને યાદ કરો કે હાથી, તો હાથીનું દ્રશ્ય તાદૃશ્ય થાય તો તમારા મનની વૃત્તિ હાથીના આકારે થઈ. મોટા મોટા કાન, મોટી મોટી સૂંઢ, નાનું એવું પૂંછડું, જાડા જાડા પગ ને આમ દોદડું શરીર, આવું બધું દેખાય નજર સમક્ષ. તો તમારી વૃત્તિ કેવા આકારે થઈ? હાથીના આકારે. એની એ જ વૃત્તિને ભગવાનમાં જોડવાની છે. ગોપીનાથજી મહારાજના મૂર્તિના દર્શન કર્યા અને આંખો બંધ કરીને આમ જોવાનું તો આખા ગોપીનાથજી મહારાજે જે જે શણગારો હાર પહેર્યા બધું જ તાદૃશ્ય દેખાય. તો સમજવું કે મારી વૃત્તિ ભગવાનના આકારે થઈ. તો અખંડની વૃત્તિ સિદ્ધ કરવા માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવી કે હે મહારાજ ગોપીનાથજી મહારાજ, તમારા ચરણોમાં પ્રાર્થના, બધા સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન અમારી વૃત્તિ આપના ચરણોમાં રહે. એટલું કહી આજના સેશનને અહીંયા વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની